સિટી વડોદરામાં એક સ્મશાન એવું છે જ્યાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પણ પરિવારજનોને 3-3 કલાક સુધી વેટિંગમાં બેસવાનો વારો આવતો હોય છે, જે બાબતે ભારે હોબાળો થતાં અંતે વહીવટીતંત્રએ વધુ 2 ચિતાઓ કાર્યરત કરવાનો નિર્ણય લીધો. વાત કરીએ સમાચારની તો વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન મોટામાં મોટું સ્મશાન છે. હાલમાં આ સ્મશાનમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 4 ચિતાઓ મૂકવામાં આવી છે, જ્યારે 2 ચિતાઓ સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવી છે. આ ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે આવતા લોકોને 3-3 કલાક સુધી વેટિંગમાં બેસી રહેવું પડે છે. સાથે સ્મશાનની અંદર પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાઈ છે. જે પણ નાગરિકો અંતિમ ક્રિયામાં આવતા હોય છે તેમના માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્મશાનોમાં નાગરિકોને અંતિમ ક્રિયા કરવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ અન્ય સ્મશાનોમાં પણ લાકડા, છાણા કે અન્ય કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાથી નાગરિકો આમ તેમ ફરીને ખાસવાડી સ્મશાનમાં આવતા હોય છે. હાલ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં એક કરુણ દ્રશ્ય જોવા મળ્યું, જેમાં અંતિમ ક્રિયા જમીન પર પતરા ગોઠવીને તેના પર લાકડા ગોઠવીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જે આ સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓના પાપે ખૂબ જ વિચારવા જેવી બાબત થઈ ગઈ છે. સાથે ખાસવાડી સ્મશાનમાં ગેસ ચિતાઓ હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. તે ગેસ ચિતાઓ પણ યોગ્ય રીતે ચાલુ કરે તેવી માંગ ઉઠી છે. ત્યારે શહેરીજનોની રજૂઆતો બાદ કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું અને તાત્કાલિક આજે અધિકારીઓને મોકલી સ્મશાનની પરિસ્થિતિનો તાત મેળવ્યો હતો અને આવતીકાલથી જ ખાસવાડી સ્મશાનમાં વધુ 2 ચિતાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની માહિતી નાયબ કાર્યપાલક ઇજનેર પ્રણવ શુક્લાએ આપી હતી. બોડીને પતરા પાસે અગ્નિદેહ આપવામાં આવ્યો હતો. આજે અધિકારીઓ દોડતા આવ્યા છે. શું સગવડમાં મામલો હતો અને શું તકલીફ પડી રહી છે? આમાં શું છે, ઉનાળાનો ટાઈમ છે, મરણની એ સંખ્યા વધતી હોય છે ગરમીના હિસાબે, અને જગ્યા આપણી નવું સ્મશાન ખાસવાડીનું બની રહ્યું છે, તો તે સંદર્ભમાં જગ્યા ઓછી હતી. અધિકારીને રજૂઆત કરી છે. ટૂંક સમયમાં 4-5 દિવસમાં બીજી 3 ચિતાઓ ગોઠવવામાં આવશે. આજે અધિકારી આજે શું કહેવા માંગ્યું? એટલે ભાઈ એમને રજૂઆત કરી કે ભાઈ પહેલાં આપણી પાસે 15 ચિતાઓ હતી અને ગેસની બી 2 ચિતા હતી, 17 ચિતા. એની જગ્યા પર અત્યારે 6 ચિતા છે. તો મેં કીધું કમસે કમ એને 9-10 તો કરો તો લોકોને થોડી સગવડતા પડે. શું લાગે છે તમને, જે બાજુમાં જે ચિતાઓનું રિનોવેશન જે થઈ રહ્યું છે એનું કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે? ના એવું નથી. એ તો મોટું બનાવવાનું છે અઘાતન, એટલે સારું જ બનશે. થોડો સમય તો લાગશે જ ને. ઓકે, શું નામ આપનું? મારું નામ સંજય બળગુજર, માજી નગર સેવક. બી ઘટના બની હતી. આજે તમે નિરીક્ષણ કરવા આવ્યા છો. શું નિરીક્ષણ છે ને ચિતા ઓછી પડી રહી છે, એના માટે શું આયોજન કરવામાં આવશે? એટલે એ ચિતા એક્સ્ટ્રા બીજી કઈ મુકાઈ એવી છે એવી જગ્યાએ ચેક કરીએ છીએ અને બીજી 2-3 જે ચિતા એક્સ્ટ્રા ગોઠવાઈ જાય એનું પ્લાન. હાલ છે આ બાજુમાં બી કામગીરી ચાલે ધીમી ગતિએ ચાલી રહી છે અને ચિતાઓ માટે બી બોડીઓ વેઇટિંગમાં ઊભી રહી છે. તેના માટે શું સુવિધા કરવામાં આવશે? ના, એટલે જ આપણે અહીં શેડ બનાવીને બીજી 2 ચિતા ઊભી કરીએ છીએ. એટલે ત્યાં સુધી હમણાં હાલ પૂરતી કેટલી ચિતાઓ છે ને બીજી એક્સ્ટ્રા કેટલી મૂકવા જેવી લાગી રહી છે? હમણાં તો 6 છે, પણ બીજી 2-3 એક્સ્ટ્રા આપણે કરીએ છીએ પ્લાનિંગ. કેટલા સમયમાં મુકાશે? આ 2-3 દિવસમાં કામ ચાલુ થઈ જશે. શુભ નામ આપનું નામ છે? પ્રણવ શુક્લા, ડેપ્યુટી એન્જિનિયર. વડોદરા શહેરનું આ ખાસવાડી સ્મશાન છે. આ ખાસવાડી સ્મશાનના રિનોવેશન થવાના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત 4 ચિતાઓ મૂકવામાં આવી છે. 2 ચિતાઓ સંસ્થા દ્વારા મૂકવામાં આવી છે, જેના કારણે જે મૃતદેહો આવે છે વેઇટિંગમાં 3-3 કલાક વેઇટિંગ રાખવું પડતું હોય છે. સાથે આ સ્મશાનમાં જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે, લોકોને બેસવાની વ્યવસ્થા નથી. એટલે કે ખાસવાડી સ્મશાન જ્યાં મૃતદેહોને પણ અંતિમ ક્રિયા માટે 3-3 કલાક વેઇટિંગમાં રહેવું પડે છે. બીજી બાજુ જોવા જઈએ તો અન્ય સ્મશાનોની ફાળવણી કરી છે. અન્ય સ્મશાનોમાં પણ કોઈ પણ જાતની લાકડાની કે છાણાની કે કોઈ સુવિધા કરવામાં આવી નથી. તમામ નાગરિકો ખાસવાડી સ્મશાનમાં આવી રહ્યા છે. હાલમાં જોઈ શકો છો કે મૃતદેહોને જમીન પર પતરા નાખીને લાકડા લગાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. એટલે કે સ્માર્ટ સિટીના સત્તાધીશો, સ્માર્ટ સિટીના અધિકારીઓ
વડોદરા શહેરને સ્માર્ટનું બિરુદ આપવાની લહેરમાં ક્યાંક ને ક્યાંક અંતિમ ક્રિયા કરવા આવતા તમામ નાગરિકો સાથે અન્યાય કરી રહ્યા છે અને હાલમાં જે જોઈ રહ્યા છો કે જમીન પર પતરા નાખીને અંતિમ ક્રિયા કરવામાં આવી છે. આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ માટે ખૂબ જ જાણવા જેવો વિષય છે અને તેમણે આ ખાસવાડી સ્મશાનની અંદર તમામ સુવિધાઓ કરે તેવી અમારી માંગ છે.